આ સાથે જ બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે। જે રીતે વાત કરવામાં આવે કે વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પણ જે રીતની ઘટના સામે આવી છે તેને જોતા જ કહી શકાય કે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય। ગઈકાલની રાતની અમે વાત કરી રહ્યા છીએ, જ્યાં પોલીસની રેડ પાડવામાં આવી ચોક્કસ બાતમીના આધારે। ત્યારબાદ રેડમાં 70 જેટલી મહિલાઓ પણ ઝડપાઈ, જો કે તમામના બ્લડ ટેસ્ટ પણ લેવામાં આવ્યા હતા। તો આવો સાંભળીએ એસપી ગ્રામ્ય એસપી જે છે સૌરભભાઈ તોલંબિયા, તેમણે શું કહ્યું, સીધા જ રીતે। દારૂની પાર્ટી ચાલે છે અને પછી પોલીસની લગભગ 5 ટીમો અને મહિલા પોલીસ, મહિલા પીએસઆઈ સાથે અખંડ ફાર્મમાં રેડ કરવામાં આવી અને આ રેડ દરમિયાન આશરે લગભગ 125 જેટલા પુરુષો અને લગભગ 134 જેટલી મહિલાઓ આશરે ત્યાં હાજર મળી આવેલા અને દારૂની મહેફિલ જેવું ત્યાં મહેફિલ યોજાઈ હતી। આ જે અખંડ ફાર્મ છે, આ પછી વિગત સામે આવી કે આ અખંડ ફાર્મ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ચિમનલાલ શાહના નામે આ અખંડ ફાર્મ છે અને ફાર્મના માલિક તરીકે જીતેન્દ્રભાઈ ચિમનલાલ શાહ છે। અને દારૂની જે મહેફિલ હતી એના પછી પોલીસની વિવિધ ટીમો દ્વારા ફાર્મ હાઉસના બીજા રૂમો સર્ચ કરવામાં આવ્યા અને એમાં પોલીસને વિદેશી દારૂ આશરે લગભગ 103 દારૂની બોટલ અને 116 બિયરની બોટલ, એટલે કુલ લગભગ 1,28,950 રૂપિયાનું મુદ્દામાલ, દારૂનું મુદ્દામાલ પણ પોલીસ કબજે કરેલ છે। જે પ્રોહિબિશનનું કડક કાયદો આવ્યું છે, આ કડક કાયદાની કલમ મુજબ અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આ જે ગુનો છે આ બિનજામીનપાત્ર ગુનો છે। એમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે, જે હેઠળ ફાર્મ માલિક વિરુદ્ધ અને તેઓના છોકરા વિરુદ્ધ, બંને વિરુદ્ધ ફાર્મ માલિક જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ચિમનલાલ શાહ તથા એનું છોકરો અભય વિરુદ્ધ નવા કાયદા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ અને વધુ તપાસ હાલ ચાલુ છે। તો આપને જણાવી દઈશું કે જે રીતે વાત કરવામાં આવી કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે જીતેન્દ્ર શાહ વિરુદ્ધ ચોક્કસથી કડક કાર્યવાહી કરવામાં આવશે। વિવિધ જે રૂમો છે તેમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જો કે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આ સર્ચ કરવામાં આવ્યું, જેમાં 1,950 નો દારૂ જપ્ત કરવામાં આવ્યો, જો કે તમામ જે હતા 261 લોકો તેમના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો આપ જે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો નિહાળી રહ્યા છો, પહેલા દ્રશ્યની વાત કરીશ। મહેફિલના મહેમાન બન્યા છે, જે રીતે આપ દેખી રહ્યા છો। બીજી તરફ દ્રશ્યમાં આપ નિહાળી રહ્યા છો ચિરાયુ અમીનને, જે નશાની હાલતમાં ચકચૂર દેખાઈ રહ્યા છે સ્પષ્ટપણે, જો કે ત્રીજા દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સિનિયર સિટીઝન પણ પાર્ટીમાં જોડાયા। અને ચોથા દ્રશ્યની વાત કરીએ તો લક્ઝરિયસ કાર જે છે તે કારની જે તમામ ચાવી છે તે ટીંગાળવામાં આવી છે। એટલે કહી શકાય કે સમગ્ર જે આયોજન હતું તે પ્રી પ્લાનિંગ હતું, જો કે તેમાં રંગમાં ભંગ પડી ગયો હોય તેવું દેખાય રહ્યું છે। તો આ જે મામલે કોંગ્રેસના નેતા છે મનીષ દોશી, તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। સરકારની ઈચ્છા શક્તિનો સદંતર અભાવ છે। સરકારે માત્ર લીપાથોપી માટે અને લોકોની આંખમાં ચૂંટણી નજીક આવતા પોતે દેખાવ કરવા માટે આ કર્યું છે। 22 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે। ગુજરાતમાં જે રીતની ઘટનાઓ બની રહી છે, ગુજરાતમાં જે રીતે દારૂના કરોડો રૂપિયાનો વેપલો થાય છે, એની ઉપર ભારતીય જનતા પાર્ટીની કરણી અને કથનીમાં મોટું અંતર છે। અને એના કારણે હું કહું છું, મારો વીટીવીના માધ્યમથી સીધો ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટી શું આવા બુટલેગરોને ઈશારે ચૂંટણી જીતવા માંગે છે? દારૂ જુગારના અડ્ડાઓ વાળાઓને બે રોકટોક પરવાના આપી અને એમની સામે આંખ આડા કાન કરીને શું ગુજરાતમાં ધનસંગ્રહ યોજના ભરપૂર કરવા માંગે છે? ગુજરાતમાં ભજીયાવાલાને મહેશ શાહ જેવા લોકોને તો રક્ષણ આપવાની વાત આવે છે, પણ સાથે સાથે શું ગુજરાતના યુવાનો સાથે જેને નશાના ખપ્પરમાં હોમી દેવાની જે ઘટના એના ભવિષ્ય સાથે ચેડા થાય, શું એવા લોકોને પણ રાજકીય
તો વીટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો નિહાળી રહ્યા છો આપ. નશામાં ચૂર ચિરાયુ અમીન દેખાઈ રહ્યા છે. જો કે સામાન્ય વ્યક્તિ માટે જ જે કાયદો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે 5 જ મિનિટની અંદર જ ડીવાયએસપીએ તેમને ધરપકડ બાદ જામીન આપી દીધા છે. જો કે હવે કાયદોની જોગવાઈ તો છે, પણ જો કે કહી શકાય કે જે કાયદો છે તે સામાન્ય વ્યક્તિ માટે જ છે. આ સાથે જે વિસ્તારથી ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આરસી પટેલ, જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. જી સર, જણાવશો કે જે રીતે વાત કરવામાં આવે કે જે વિદેશી દારૂનું જે નેટવર્ક હોય છે તે નેટવર્ક કેવા પ્રકારનું હોય છે, કેવી રીતે દારૂ ગુજરાતમાં પ્રવેશતો હોય છે, તે અંગે વિસ્તારથી આપ માહિતી આપશો. હા બેન, હવે જો કે ગુજરાતની અંદર તો ડ્રાય સ્ટેટ છે. વર્ષોથી ગુજરાતની અંદર દારૂ ઉત્પાદન થતો નથી, એમાં ખાસ કરીને વિદેશી દારૂ. દેશી દારૂ તો ગુજરાતમાં પણ બની જાય. દેશી દારૂ સરાઉન્ડિંગ બોર્ડર્સ ઉપરથી વિદેશી દારૂ સરાઉન્ડિંગ બોર્ડર્સ ઉપરથી ગુજરાતની અંદર પ્રવેશે છે. એની અંદર કોનો કોનો હાથ હોઈ શકે અને કોની કોની મહેરબાની હોઈ શકે એ વિશે હું તમને થોડું જણાવું. બિલકુલ. કે રાજસ્થાન, દીવ દમણ, એમપી, હરિયાણા, કંઈક અંશે મહારાષ્ટ્ર, આ સ્ટેટોની અંદર જ્યાં દારૂની ફેક્ટરીઓ આવેલી છે, એ ફેક્ટરીવાળાને ત્યાં કેટલાક વેપારના નિયમોમાંથી એ લોકો તોડફોડ કરી અને ગુજરાતના દારૂ પીવાના ઈચ્છુક લોકોની ભૂખ સંતોષવા માટે અહીંના જે ઠેકેદારો છે એ સીધો ત્યાંના એક તો ફેક્ટરીનો સંપર્ક કરતા હોય છે, બીજી બાજુ ગુજરાતની અંદર પ્રવેશ દારૂનો ન થાય એની જવાબદારી પોલીસની છે. એટલે કેટલાક અધિકારીઓ મારફત સેટિંગ કરતા હોય છે. બીજું, રાજ્ય સરકારો અત્યાર સુધી જે પણ આવી એ બધી રાજ્ય સરકારોની ઈચ્છા શક્તિ, ડ્રાય સ્ટેટ છે એટલે દારૂ તો ગુજરાતમાં એ બધા જ જાણે છે, આવે છે, પણ એની અંદર કેટલાક ભ્રષ્ટાચારી રાજકારણીઓની અને મંત્રીઓની સીધી સાંઠગાંઠ જે તે ફેક્ટરીઓ વાળા સાથે હોય અને એમના આશીર્વાદથી પેલા લોકો ગુજરાતની અંદર દારૂનો એન્ટ્રી કરવા, દારૂ લઈ આવવા માટે પોલીસના જે તે અધિકારીઓ, એમના નિમેલા અધિકારીઓને બોર્ડર ઉપર પણ પોસ્ટિંગ આપી અને ગુજરાતની અંદર દારૂ પ્રવેશે. અને કેટલાક ગુનેગારો એટલા માથાભારે હોય છે કે જે ઘણી વખત પોલીસની જાણ બહાર પણ ગુજરાતની અંદર દારૂ લાવી દેતા હોય છે. આની અંદર ભ્રષ્ટ રાજકારણીઓ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને માથાભારે અડ્ડાઓવાળો અને છેલ્લી આ ગુજરાતની જનતા જે દારૂ પીવા ઈચ્છે છે એ લોકોની આખી સાંઠગાંઠ હોય છે. અને એ રીતે બીજા સ્ટેટોમાંથી ગુજરાતની અંદર દારૂ પ્રવેશે છે અને પ્રવેશે છે, ગુજરાતની અંદર લેન્ડિંગ થાય છે અને ત્યાર પછી વિતરણ થાય છે. એ વ્યવસ્થા તો સમગ્ર વ્યવસ્થા એ લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ રાજ્ય સરકારની અને પોલીસ વડાની સીધી છે અને એના જે તે જિલ્લા વડાની છે, જેનો અમલ કરતી નથી. નહીતર તો કાયદો તો પહેલા. એટલે આપનું સ્પષ્ટ માનવું છે કે કડક કાયદો બનાવવામાં તો આવે છે. નવા કાયદાની જો વાત કરવામાં આવે તો ખૂબ જ નવો કાયદો જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં અમલવારી નથી થતી તેવું આપનું કહેવું છે? સ્પષ્ટપણે એ કહું છું કે અમલવારી પહેલા થતી નહોતી અને આજે પણ નહીં થાય. ઠીક છે કે આ એક તગલખી નિર્ણય, આ જે રાજકીય આંદોલન દારૂ અંગેનું ચાલ્યું છે, સુરતની અંદર બહુ મોટો પ્રશ્ન ઉભો થયો હતો. રાજ્ય સરકારે એકાએક બંધ બારણે આ કાયદાને થોડોક વધારે સજાના રૂપમાં વધારી દીધો, રોકડ દંડના રૂપમાં વધારી દીધો. એનાથી હું એમ કહું છું કે દારૂબંધી ઉપર અંકુશ આવી જશે એવું બિલકુલ બનવાનું નથી. બિલકુલ. તો આ સાથે એ જાણવા માંગીશું કે કડક કાયદાની સાથે સાથે અમલવારી પણ એટલી કડક હોવી જોઈએ, એ રીતે આપણે સરે વાત કરી, પણ આમાં જનતાનો આખરે શું રોલ હોઈ શકે તે વિશે આપ જણાવશો. ખરેખર તો બે રીતે જનતા આ કાયદાના અમલવારીની અંદર મદદ કરી શકે. કે એક તો લોકો પોતે જ દારૂ પીવાનું બહિષ્કાર કરે. બિલકુલ. અને ત્રીજું કે જે સમયે જનતા રેડો થઈ છે, ખાસ કરીને જનતા રેડ જ દારૂના અમલવારીને કડક બનાવી શકશે, યોગ્ય દિશામાં લઈ જઈ શકશે, પોલીસને મદદ કરી શકે. કેમ કે કેટલીક વખત રાજ્ય સરકારની નહીં, મંત્રીની નહીં, રાજકારણીની નહીં, વોર્ડના કોર્પોરેટરની, ડેલિગેટની નહીં, ઈચ્છા શક્તિ નહીં હોવાના કારણે અને સાથે પોલીસને પણ એમાંથી સારી એવી પ્રમાણમાં આવક થતી હોવાથી એની પણ ઈચ્છા કમ અને રેડની અંદર જોતા રહેતી હોય છે. પણ જ્યારે જનતા રેડ થશે, જ્યારે જનતા જાગશે, જ્યારે જનતા આગળ ચાલશે, ત્યારે
એની અંદર એટલા સારા પરિણામ આવશે અને દારૂબંધીનો જે આપણે અર્થમાં ઈચ્છીએ છીએ એવા અર્થની અંદર સાર્થક એટલે આપનું એવું પરિણામ કેવું આવશે. છે કે અલ્પેશ ઠાકોર જેવા બીજા અન્ય કેટલા અલ્પેશ ઠાકોર બનશે તો ચોક્કસથી દારૂબંધી અમલમાં આવી શકે છે. જરૂર, હું ખુલીને અલ્પેશ ઠાકોરની પ્રશંસા પણ કરું છું, એના કાર્યને બિરદાવું છું. એને આમ જનતા, ખાસ કરીને એનો ઠાકોર સમાજ આની અંદર ખૂબ દુઃખી હતો. એ મોટાભાગે દેશી દારૂ સાથે સંકળાયેલો સમાજ છે, છતાં પણ દારૂબંધીના નામે એણે જે રાજ્ય સરકારને જગવી, જાહેર સભાઓ કરી, દરબારો ભર્યા અને અલ્પેશ ઠાકોર જેવા બીજા પણ શક્તિશાળી યુવાનો આની અંદર જોતરાય અને ગુજરાતની પ્રજાને દારૂના આ ભરડામાંથી બહાર કાઢે. જી ચોક્કસથી સર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આભાર. તો આ સાથે બુલેટિનમાં સમય બ્રેકનો અને બ્રેક બાદ ચર્ચાનો દોર યથાવત રહેશે.